સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે બપોરે અચાનક રનવે નજીક આવેલા ઘાસમાં આગ ફાટી નીકળી હતી, જેને પગલે હેલિકોપ્ટર અને ફ્લાઇટને ડાયવર્ટ કરવી પડી હતી। સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આજે આગની ઘટના બની હતી। રનવે પાસે આવેલા ઘાસચારામાં અચાનક આગ ફાટી નીકળી હતી, જેને પગલે અફરાતફરી મચી ગઈ હતી। જે સમયે આગ લાગી તે દરમિયાન રનવે પર એક ફ્લાઇટ હતી અને તે ટેક ઓફ થાય તે પહેલા જ આ ઘટના બની હતી। બાદમાં આગ કાબૂમાં આવી ગઈ હતી અને રનવે ઓપરેશનલ ચાલુ થઈ ગયું છે। ફ્લાઇટની અવરજવર શરૂ થઈ ગઈ છે। રનવે નજીક આગ લાગી હોવાથી ફ્લાઇટ ટેક ઓફ કે લેન્ડ થઈ શકે નહીં, જેના પગલે 3 ફ્લાઇટને અસર પહોંચી હતી। ફાયરની ગાડીઓ દ્વારા આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન એર ઇન્ડિયા એક્સપ્રેસની સુરત હૈદરાબાદની ફ્લાઇટ પણ સુરત પહોંચી ગઈ હતી, જેને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી। ત્યારબાદ બેંગ્લોર સુરતની ફ્લાઇટને પણ વડોદરા ડાયવર્ટ કરવામાં આવી હતી। રનવે નજીકના ઘાસમાં જ આગ લાગી હોવાના કારણે હેલિકોપ્ટર, વેન્ચ્યુરાની ફ્લાઇટ, એર ઇન્ડિયાની ફ્લાઇટોને આકાશમાં ચક્કર લગાવ્યા બાદ ડાયવર્ટ કરવામાં આવી હતી। બર્ડ હીટથી બચવા વપરાતી ગેસ ગનમાંથી નીકળેલા સ્પાર્કથી આગ લાગી હોવાનું અનુમાન છે। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।